નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં રાજ્ય સરકાર દ્વારા 2.40 કરોડના ખર્ચે તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થયેલ આ ભવનનું લોકાર્પણ આજે વ્યવહાર અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નાયબ કલેક્ટર ડોક્ટર કિશનદાન ગઢવી તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ બાદ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે ભવન સુંદર રીતે તૈયાર થયું છે, પરંતુ તેની સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે। તેમણે પ્રાંગણમાં શેડ બનાવવાને બદલે વધુમાં વધુ વૃક્ષો વાવી સમગ્ર વિસ્તાર હરિયાળો બનાવવાનો પણ આહવાન કર્યું। મંત્રીએ ગામડાના વિકાસ અંગે જણાવ્યું કે હવે માત્ર રસ્તા અને સીસી રોડ પૂરતા નથી, પરંતુ સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને સફાઈ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે। સાથે જ મંત્રીએ પાણીના સંરક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું કે ગામ પંચાયતોમાં નક્કી સમય મુજબ પાણી વિતરણ અને પાણીના બગાડને અટકાવવા પગલાં લેવા જોઈએ અને 100 કૂવા બનાવી પાણી જમીનમાં ઉતરે તે માટે આયોજન કરવાની પણ સલાહ આપી। મંત્રીએ વધુમાં જણાવ્યું કે હવે ગામડાઓમાં આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી બાળકોને વધુ સારી સુવિધા અને આધુનિક શિક્ષણ મળી શકે। આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં સરપંચો, આશાબહેનો, કર્મચારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। આજ રોજ ડીસા તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેની અંદર સૌ ડીસા તાલુકાના આગેવાનો, ભાઈઓ બહેનો, ચૂંટાયેલા જે કોઈ સભ્યો હતા તે લોકો અને સાથે તમામ પક્ષમાંથી આવેલા સૌ કાર્યકર્તા મિત્રો અહીં એકત્રિત થઈને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે ખાસ કરીને ડીસાના લોકોએ એટલે જેટલા પણ સરપંચશ્રીઓ છે તેમને પણ એક નિર્ધાર કર્યો છે કે આવનારા સમયમાં આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી જેવી બનાવી તેવો પણ સંકલ્પ કર્યો છે। તે સહમત થયા છે। આવનારા સમયની અંદર સ્માર્ટ આંગણવાડી થાય। શિક્ષણ, આરોગ્ય, રમતગમત એના ઉપર ભાર મૂકવા માટે પણ સૌ લોકો ભેગા મળીને નક્કી કરેલું છે।